જય દ્વારકાધીશ મિત્રો, તો આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજ આપણે હવે છે ને કાલે વ્લોગ ઉતાર્યો નહોતો કારણ કે કાલે કામ એવું હતું એટલે ઉતારી ન શક્યો. અને આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે, અત્યારે 2 વાગ્યા 2:30 વાગ્યા છે એટલે હવે પાછા રેગ્યુલર કામે ચડી ગયા. એટલે હવે આજથી પાછા વ્લોગમાં આગળ બન્યા રહ્યો કરી દીધો ચાલુ. મળીએ આગળ. આપણે હવે આવી ગયા ભીહું લઈને, ચા પાણી પી લીધા અને 3:30 જેવું થયું છે. સવારમાં એમ તો છોડી હતી ભીહુંને, પણ આ બાજુમાં થોડુંક ખેતર હતું ને તે ભાઈ શૂટ આપી ગઈ સારો, બીજું શું હોય અહીંયા તે સારવા લઈ આવ્યા. અને જો ભીહું સોરે અટાણે લે સરે. અને આજ હવે છે ને મજૂરી આવે છે 5-6 એમપીના હોય ને ગોતરિયા એ આવે છે. એટલે વ્લોગમાં આગળ બન્યા રહ્યો બતાવીશ આગળ. આપણી ભીહું દોવાઈ ગઈ અને અટાણા આપણે દૂધ લઈને નીકળી ગયા છીએ. જે દૂધ રહ્યું હાલો તો દૂધ દઈ આવીએ, મળીએ પછી. તો મિત્રો આપણે હવે અત્યારે જઈ રહ્યા છીએ બાજુના ગામમાં, કેમ કે આપણે છે ને એક ડૉક્ટર આરે મગાવ્યું હતું ઇન્જેક્શન ભેંસનું, કે ભેં છે ને જો પ્રાહવતી ન હોય તો પ્રાહવો દઈ દે, એના સારું ઇન્જેક્શન ડૉક્ટર પાસે મગાવ્યું હતું. તો એ ઇન્જેક્શન આપણે લેવા જઈએ છીએ. હાલો હવે લઈ આવીએ અને પછી મળીએ. અત્યારે લગભગ 10 વાગ્યા છે. એનો ફોન આવ્યો કે હું આ બાજુ આવ્યો લઈ જઈ કે તારે વાંચ એટલે થકો નહીં જામનગર. એટલે કે હાલો આવું લઈ જાઓ, બીજું શું હોય. હાલો તો લઈ આવીએ. મિત્રો આ ગુજરાતવાળાઓના વાંધા શું ખબર, એ ભાઈ ડૉક્ટરે મને 5 મિનિટનું કીધું અને હું અહીંયા 10 વાગ્યાનો ઊભો અને અત્યારે 10:30 અત્યારે. તમે વિચાર કરી લો, એ આ ગુજરાતવાળાઓની 5 મિનિટ. જય દ્વારકાધીશ મિત્રો, તો આપણે બીજી સવાર થઈ ગઈ છે અને કાલનો આજનો વ્લોગ 2 ફેરો કરી નાખશું. અને અત્યારે 8:30 જેવું થયું છે. 7 વાગ્યા જ ઉઠી ગયા હતા. અને મેં તમને કાલે નહોતું કીધું મજૂર આવ્યા છે આપણે અહીંયા, તો જઈ મજૂર આવી ગયા છે. આગળ હું બતાવ્યું બનાવી વાગે. તો મિત્રો આપણે છે ને એ મજૂર આવ્યા હતા ને તે એને છે ને ઝૂંપડું કરવાનું છે. તે ઓલી જાહેર હતી ને હું આગળ બતાવી તમને, તે એમાં છે ને જાહેર વાઢી લીધી મજૂરે અને હવે એને ઝૂંપડા પૂરતી થોડી ઘણી. અને હવે આપણે છે ને અહીંયા એમાં રોટાવેટર હાંકવાનું છે. એટલે જો રોટાવેટર જોડીને કમ્પ્લીટ રાખ્યું છે, જો જોડીને રાખ્યું. હાલો તો હાંકી આવીએ, આગળ બનારીઓ બતાવીએ. મિત્રો આપણે મિત્રની વાડીએ આવ્યા હતા, તો એ જો ખોરીઓ કરે ટ્રેક્ટરથી. એટલો કર્યો, થોડો ઘણો તો ડીઝલ થઈ રહ્યો. આ બધા લુખીના ગધડીના હાવ આ દિવસો જો આ ડંક્યું મારે જો ડંકીઓ મારીને જી કાઢીએ. તારી બગી કેવી રીતે હે તારી બગી કેવી રીતે ગઈ? એવી રીતે ગઈ એમના પાના. આપણે બોધુભાઈ વાળી આવ્યા, એનો ફાલ જો ખાલી જીવીનો. આ ભાઈની વાળી છે અને ફાલ કેમ છે. મિત્રો આપણે છે ને અટાણે નીકળી ગયા છીએ, દરડ જઈએ છીએ ડીઝલ ભરવા ટ્રેક્ટરમાં. કારણ કે ઓલા મજૂરને છે ને ઝૂંપડું કરવું છે ને, ડીઝલ થોડુંક જ હતું અને રોટાવેટર આઈકોનથી થઈ રહ્યું. એટલે એ હવે છે ને લાકડા કાપવા બીજી વાડીએ ગયા છે. ત્યાં લાકડા કાપે ને ત્યાં આપણે ડીઝલ ભરી આવીએ અને લાકડા ભરી આવીએ, ત્યાં લાકડા કાપી લે. ચાલો તો આગળ લોટમાં બનાવી બતાવ્યું. તો મિત્રો આપણે છે ને હવે ટ્રેક્ટર લઈને આવી ગયા, એક ફેરો નાખી એવા. ઓલા લાકડા હવેરા કાપતા હતા ને
તે એમાં ઝૂંપડું કરવું ને તે લાકડા કાપતા હતા એનો એક ફેરો કાપીને નાખી આવ્યા અને હવે બીજો ફેરો ભરીને જઈએ ભરવાના છે હજી એટલે મળીએ આગળ હાલો જો આવો કીક જુગાડ કરીને લઈ આવ્યા ટોલી હતી નહીં આપણી પાસે તે પછી આવા દેશી જુગાડ કરવા પડે બેહું દોવાઈ ગઈ અને આપણે આવી ગયા દૂધ દેવા ડેરી આ ડેરી છે આપણે આ ભાઈને દૂધ દઈએ છીએ જો આવું છે અને આ આપણું ઘરે રાખે કાયમ હાલે રાખે આવું બીજું શું હોય તો મિત્રો આપણે આખા દીનું કામ પતાવી અને હવે છે ને આપણે એક જગ્યાએ જઈએ છીએ દૂધ દઈએ મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા છીએ જુનાગઢ અને મિત્રો ડ્રાઈવર હતો કોઈ ઓહો ભાઈ એસટીનો ડ્રાઈવર એટલી વાત પૂછવામાં 2-3 કલાકમાં કાંઈ ઘાલી દીધા બાકી તો 3.5 કલાક જેવું થાય અને આજે આપણે નીકળવામાં મોડું થઈ ગયું હતું કારણ કે મજૂર નહીં હતા એટલે કામમાં ને એમાં હતો એટલે મોડું થઈ ગયું અને હવે હાલો એક ભાઈબંધને ફોન કર્યો છે એ આવે છે તેડવા એટલે એ તેડી જશે અને આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધી જ મળીએ કાલના વ્લોગમાં અને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ઇન્ટરેસ્ટિંગ હશે અને તમને મજા આવશે એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ